નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે દરેકે નવરાત્રિના દિવસોમાં ધ્યાનમાં રાખવો જ જોઈએ। નવરાત્રિ એટલે માત્ર નૃત્ય, ગરબા અને આનંદનો તહેવાર જ નહીં, પરંતુ માતા દુર્ગાની આરાધના, સાત્વિક જીવન અને આત્મશુદ્ધિનો સમય છે। પણ ઘણીવાર આપણે અજાણતા કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે પૂજાનું ફળ ઓછું મળે છે કે ક્યારેક નકારાત્મક અસર પણ પડી શકે છે। તો ચાલો આજે જાણી લઈએ નવરાત્રિ દરમિયાન એવી 5 ભૂલો જેને ભૂલથી પણ ન કરવી જોઈએ। ભૂલ નંબર 1, અસાત્વિક ખોરાકનો સેવન। મિત્રો, નવરાત્રિના દિવસોમાં ઉપવાસ અને નિયમનું બહુ મોટું મહત્વ છે। આ દિવસોમાં ડુંગળી, લસણ, માંસાહાર કે દારૂ જેવી અસાત્વિક વસ્તુઓ ખાવું કે પીવું ટાળવું જોઈએ, કારણ કે સાત્વિક ખોરાક આપણું મન શાંત રાખે છે, શરીરને શુદ્ધ કરે છે અને ભક્તિમાં એકાગ્રતા લાવે છે। જો આ દિવસોમાં અસાત્વિક ખોરાક લેવાશે તો માતાજીની કૃપા ઓછી થાય છે અને નકારાત્મક ઉર્જા વધે છે। ભૂલ નંબર 2, ઘરમાં કે પૂજાના સ્થાને અશુદ્ધિ। નવરાત્રિમાં માતાજીની સ્થાપના કરીને રોજ પૂજન અને આરતી કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર ઘરમાં કે પૂજાના સ્થળે સ્વચ્છતા જળવાતી નથી। યાદ રાખો મિત્રો, જ્યાં માતાજીનું નિવાસ હોય ત્યાં હંમેશા શુદ્ધતા હોવી જ જોઈએ। અશુદ્ધ પરિસરમાં દેવત્વનો વાસ થતો નથી, એટલે માત્ર શરીર નહીં પણ મનની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે। ભૂલ નંબર 3, પૂજનમાં અલસતા કે દેખાવખોરી। આજકાલ ઘણા લોકો મોટી મૂર્તિ સ્થાપે છે, મોટી આરાસ કરે છે, પરંતુ અંદરથી શ્રદ્ધા ઓછી હોય છે। કેટલાક તો આરતી કે પાઠમાં પણ અલસતા બતાવે છે। મિત્રો, માતાજીનો ભાવથી કરવામાં આવેલો એક નાનો દીવો પણ અતિશ્રેષ્ઠ છે। દેખાવ માટે કરેલું પૂજન માત્ર પ્રદર્શન છે, આધ્યાત્મિક લાભ ઓછો છે। તાથી નવરાત્રિના દરેક દિવસે પૂજન, પાઠ અને આરતી નિયમિત કરવી જરૂરી છે। ભૂલ નંબર 4, રાત્રે અયોગ્ય વર્તન। ગરબા એટલે માતાજીની આરાધના, આત્મજ્યોતિનો ઉત્સવ, પરંતુ આજના સમયમાં ગરબા ઘણા લોકો માટે માત્ર મનોરંજન બની ગયો છે। અશ્લીલ ગીતો, નશીલા પદાર્થો, ઝઘડા, આ બધું નવરાત્રિની પવિત્રતાને બગાડે છે। સાચા અર્થમાં ગરબા એટલે ગર્ભદીપ, પોતાની અંદરની જ્યોતિ પ્રગટાવવાનો માર્ગ। એટલે મિત્રો, ગરબાને માત્ર મનોરંજન ન બનાવો, તેને માતાજીની આરાધના તરીકે માણો। ભૂલ નંબર 5, વ્રત દરમિયાન ક્રોધ કે દુર્વ્યવહાર। ઘણા લોકો ઉપવાસ તો કરે છે, પણ સાથે સાથે ઝઘડા કરે છે, અપશબ્દ બોલે છે કે ગુસ્સો કરે છે। યાદ રાખો, વ્રતનો સાચો અર્થ માત્ર ખાવાનું ટાળવું નથી, પણ મન, વાણી અને કર્મ ત્રણેયની શુદ્ધિ જાળવવી છે। જો આપણે ગુસ્સો કરીશું કે ખોટું બોલીશું તો ઉપવાસનો સાર નષ્ટ થઈ જશે। વધારાની સૂચનાઓ: પૂજામાં લાલ રંગના કપડાં અને ફૂલનો ઉપયોગ કરો। માતાજીની આરતી વખતે મોબાઈલ કે મજાક ટાળો। દરરોજ આરતી પછી પ્રસાદ સર્વેને આપો। માતાજીના મંત્રોનું જાપ કરો। શક્ય હોય તો દાન અને જરૂરિયાતમંદોની મદદ કરો। તો મિત્રો, આ હતી એવી 5 ભૂલો જે નવરાત્રિ દરમિયાન ક્યારેય ન કરવી જોઈએ। ફરી એક વાર યાદ રાખીએ। 1. અસાત્વિક ખોરાક ન ખાવું। 2. અશુદ્ધિ ન રાખવી। 3. અલસતા અને દેખાવખોરી ન કરવી। 4. અયોગ્ય વર્તન ન કરવું। 5. ક્રોધ અને દુર્વ્યવહારથી દૂર રહેવું। આપણે આ બધું ટાળીએ તો નિશ્ચિત જ નવરાત્રિનો સાચો આનંદ અને માતાજીની અનંત કૃપા પ્રાપ્ત થશે। મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આગલા વિડિયોમાં ફરી નવી માહિતી સાથે મળશું। જય માતા દી।